નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને હેક્ટર દીઠ ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો કયા પાક માટે આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે, કયા કયા ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે, યોજનાનો લાભ મેળવવા માટે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ખેડૂતોએ અરજી કરી દેવાની રહેશે, આ તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા રાઇઝોમેટિક પાકને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત આદુ અને હળદર જેવા જે પાકો છે તો તે પાકનું વાવેતર કરવા માટે સારી ગુણવત્તા વાળું જે પ્લાન્ટિંગ મટીરીયલ છે કે રોપાઓ છે તો તેમની ખરીદી છે તે ખેડૂતો કરી શકે તે હેતુથી આ જે સહાય યોજના છે તે બાગાયતી વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત આદુ અને હળદર જેવા પાકો માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં યોજના અંતર્ગત 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। ખેડૂતો પાસે ગમે એટલી જમીન હોય પરંતુ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ છે તેઓને મળવાપાત્ર થશે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે અને તે ખેડૂતોએ જે અન્ય ખાતેદારો છે તો તેઓનું જે સંમતિ પત્રક છે તે ફરજિયાત આપવાનું રહેશે તો જ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। જો કોઈ પણ ખેડૂત ખાતેદાર પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખાતા માટે યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અહીં મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે। તો કે જે સામાન્ય જાતિના મોટા ખેડૂતો છે તો તે ખેડૂતોને કુલ ખર્ચના 50% એટલે કે તમે જે આદુ અને જે હળદરના પાકોના પ્લાન્ટિંગ મટીરીયલ કે રોપાની ખરીદી કરેલ છે તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 50% અથવા તો વધુમાં વધુ ₹50,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। ત્યાર પછી સામાન્ય જાતિના જે નાના અને સીમાંત ખેડૂતો છે તો તે ખેડૂતોને કુલ ખર્ચના 65% અથવા તો વધુમાં વધુ ₹65,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તે ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹75,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય છે તે આપવામાં આવશે। અહીં મિત્રો જે સહાયની રકમ છે તે હેક્ટર દીઠ લખેલ છે। અહીં મિત્રો વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે અને યોજનાનો લાભ છે તે દર વર્ષમાં એક વખત મેળવી શકાય છે। દર વર્ષે આ તમે યોજનાનો લાભ મેળવી શકો છો। અરજી ફોર્મ વિશે વાત કરીએ તો કે અહીં ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 19/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો આપણે ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમની નકલ તમારે રાખવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે। જો એસસી કે એસટી કેટેગરીમાં ખેડૂતો આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તેમની પણ જરૂર પડશે। તો ફોર્મ ભરવા માટે કંઈક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। જે ખેડૂતોએ આદુ અને હળદર જેવા પાકોનું જો વાવેતર કરવું હોય તો આ યોજના અંતર્ગત હેક્ટર દીઠ ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।